આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની 7મી આવૃત્તિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિવિધ વિદ્યાર્થી અને શિક્ષકો સાથે લાઈવ સંવાદ કર્યો. બોર્ડ પરીક્ષાને કેવી રીતે તણાવ મુક્ત કરી શકાય તે સહિત પૂછાયેલ વિવિધ સવાલોના પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો. વિદ્યાર્થીઓ શિક્ષકોને જીવનના પાઠ શીખવ્યા. અરવલ્લી જિલ્લાના કક્ષાનો કાર્યક્રમ KN શાહ હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં જિલ્લામાં કુલ 966 શાળાઓમાં 1,19,367 વિદ્યાર્થીઓ, 4,686 શિક્ષકશ્રીઓ, 4,896 વાલીશ્રીઓ તેમજ 54 અધિકારીશ્રીઓ, 22 પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા અને વડાપ્રધાનશ્રીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો. વડાપ્રધાનશ્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પોતાની જાતને સામર્થ્યવાન બનાવો. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના પ્રેશરનો સામનો કરવા માટે પોતાની જાતને સામર્થ્યવાન બનાવવા જોઈએ. દબાણને આપણે પોતાના મનથી જીતવો જરૂરી છે. વાત કોઈ પણ હોય, આપણે પરિવારમાં ચર્ચા કરવી જોઈએ. મિત્ર પ્રત્યે ઈર્ષાની ભાવના ન રાખવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને અનેક ગુરુમંત્ર આપી રહ્યા છે અને કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ. મિત્રો પ્રત્યે ઈર્ષાની ભાવના ન રાખવી જોઈએ. જ્યાં તમે મજબૂત છો ત્યાં તમે તેમની મદદ કરો. જે વિષયોમાં તે મજબૂત છે તેમાં તમે તેની મદદ લો. આનાથી બંને સાથે મળી પરીક્ષાના તણાવને દૂર કરી શકે છે. એ વાત અલ્પેશ પટેલ, મોડાસા, અરવલ્લી.